ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ એજન્ડાઓ પર ચર્ચા કરાઈ હતી, જેમાં ધારાસભ્યો સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નર્મદા પરિક્રમાવાસીઓને પ્રાથમિક સુવિધા મળી તે અર્થે વમલેશ્વર પ્રોજેક્ટ, કબીરવડ, અંગારેશ્વર, મંગલેશ્વર અને શુકલતીર્થના વિકાસ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ મહત્વ ધરાવતા પવિત્ર સ્થાનો અને તેના વિકાસ માટેના ભવિષ્યના આયોજનો અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. આ તકે જિલ્લાના પ્રવાસન વિકાસ કાર્યોને અગ્રતા આપી નિયમ અનુસાર અને નિયત સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા તથા જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા લોક પ્રશ્નોનું અગ્રિમતાના ધોરણે ત્વરિતપણે નિરાકરણ લાવવા અંગે બેઠકમાં ઉપસ્થિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને જિલ્લા કલેક્ટરે તાકીદ કરી જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાની તેમજ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને અધિક નિવાસી કલેક્ટર એન.આર. ધાંધલ સાથે કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, જિલ્લા નોડલ અધિકારી, આર્કિટેક્ટ અને અમલીકરણ અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.